પહેલો નિયમ છે આશ્રમમાં કોઈ પણ જગ્યાએ ભાઈઓ બહેનોએ સાથે સંજોડે બેસવું નહીં. અને બીજો નિયમ છે આશ્રમમાં ભાઈઓ બહેનોના સાથે ફોટા પડાવવા નહીં. ત્રીજો નિયમ છે યુવકો યુવતીઓએ આશ્રમમાં લગ્નના ફોટા પડાવવા નહીં. ચોથો નિયમ છે પુરુષો અને સ્ત્રીઓએ આશ્રમમાં મર્યાદાવાળા કપડાં પહેરીને જ આવવું. ટૂંકા અને અડધા બરમુડા વગેરે કપડાં પહેરીને આવવું નહીં. આ નિયમ મને ખૂબ જ ગમ્યો. આ છે પરમ પૂજ્ય સતગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ. શું મારા યુટ્યુબ ફેમિલીના મિત્રો, આ છે મારું શહેર સાવરકુંડલા અને આજે હું મારા શહેરના સાવરકુંડલાના મહુવા રોડ ઉપર ઊભો છું. અને અત્યારે હું જઈ રહ્યો છું સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે, જે સાવરકુંડલાના મહુવા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડની પાછળ આવેલ આશ્રમ છે. તો એ મારા ગુરુનો આશ્રમ છે. તો અત્યારે હું ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યો છું. આ જે રસ્તો જાય છે પાછળ સોસાયટીમાં થઈ અને એ જ રસ્તો આશ્રમે જાય છે. એક બીજો રસ્તો નવો બનવાનો છે થોડા સમય પછી. તો અત્યારે આ રસ્તેથી આપણે જઈ રહ્યા છીએ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી સત્સંગ આશ્રમ. તો મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી સત્સંગ આશ્રમે. આ તમે સામે જોઈ રહ્યા છો એ આશ્રમનો ચબૂતરો છે. તો બસ થોડો જ મંદિરનો ગેટ દૂર છે અને એક ગેટ અહીં છે અને એનો મેઇન ગેટ જે છે એ આગળ છે. જોઈ શકો છો આ જે છે એ આશ્રમનો મેઇન ગેટ છે. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી સત્સંગ આશ્રમના ગેટની એકદમ સામે. તો હવે આપણે આશ્રમની અંદર જઈશું. ત્યાં ભગવાન શિવનું મંદિર છે, એમના દર્શન કરશું. એમની નજીક જ ગુરુ શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજનું મંદિર છે. આપણે ત્યાં દર્શન કરશું અને આગળ એક સત્સંગ હોલ છે, ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને જે લોકો મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શ્રી નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમની અંદર એન્ટર થઈએ એટલે પહેલા તમને અહીંના નિયમો જે છે જોવા મળે છે, જે અહીં આવતા દર્શનાર્થીઓ માટે છે અને અહીંના સ્વયંસેવકો માટે પણ છે. તો એ નિયમો હું તમને વાંચીને સંભળાવું છું. પહેલો નિયમ છે આશ્રમમાં કોઈ પણ જગ્યાએ ભાઈઓ બહેનોએ સાથે સંજોડે બેસવું નહીં. અને બીજો નિયમ છે આશ્રમમાં ભાઈઓ બહેનોના સાથે ફોટા પડાવવા નહીં. ત્રીજો નિયમ છે યુવકો યુવતીઓએ આશ્રમમાં લગ્નના ફોટા પડાવવા નહીં. ચોથો નિયમ છે પુરુષો અને સ્ત્રીઓએ આશ્રમમાં મર્યાદાવાળા કપડાં પહેરીને જ આવવું. ટૂંકા અને અડધા બરમુડા વગેરે કપડાં પહેરીને આવવું નહીં. આ નિયમ મને ખૂબ જ ગમ્યો. મંદિરમાં આરતી થઈ રહી હોય ત્યારે કોઈ પણ બગીચા કે ગ્રાઉન્ડમાં હરવું ફરવું કે બેસવું નહીં, આરતીમાં જોડાઈ જવું. બહેનો માતાઓએ શિવાલયની પાછળના પરિસરમાં જવું નહીં, કારણ કે ત્યાં જવાની મનાઈ છે. અહીં સંન્યાસી સંત મહાત્મા બિરાજતા હોય તેઓ શ્રીએ મર્યાદાનું પાલન કરવું. સૂર્યાસ્ત થાય અને અંધારું થવા લાગે એ પહેલા બહેનોએ માતાઓ આશ્રમ છોડીને જતા રહેવું. એ સમયે આરતી દર્શન માટે રોકાવાનો આગ્રહ ન રાખવો. આશ્રમમાં પાન માવા, ગુટખા, બીડી, સિગારેટ તેમજ અન્ય પ્રકારના તમામ વ્યસનો કરવાની સખ્ત મનાઈ છે. આપ બધા સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો. આશ્રમ બાબતે પૂછપરછ કરવા માટે સંપર્ક નંબર આપેલા છે. શ્રી MM પરમાર સાહેબના નંબર છે, અશોકભાઈ કથિરિયાના નંબર છે અને લાસ્ટમાં શ્રી જિગ્નેશભાઈ વાઘાણી સાહેબના નંબર છે. તો આ બધા અહીં આશ્રમના નિયમો છે અને આ આશ્રમના નિયમો જે છે ખૂબ જ સારા છે અને આ નિયમો પાળવા જરૂરી છે અને આવા નિયમો બધા આશ્રમોમાં હોવા જોઈએ. તો હવે આપણે જઈશું. આ સામે તમને જે દેખાય છે મંદિર છે એ ભોળાનાથનું મંદિર છે અને ખૂબ જ ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે આશ્રમની અંદર. તો હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે. મંદિરની અંદર જતા પહેલા આપણે કાળ ભૈરવના દર્શન કરી શકીએ છીએ. હવે ત્યારબાદ જઈએ આપણે ભોળાનાથના મંદિરની અંદર દર્શન કરવા. આ છે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી સત્સંગ આશ્રમની અંદર આવેલું આનંદેશ્વર મહાદેવ મંદિર. તો આપણે મહાદેવની શિવલિંગના દર્શન કર્યા અને વિડીયોના માધ્યમથી આ બધા મિત્રોએ પણ આ શિવલિંગના દર્શન કર્યા છે મિત્રો. તો હવે આપણે આ મંદિરની બાજુમાં આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી જે ગુરુ થઈ ગયા એમનું મંદિર જે છે એમના દર્શન કરવાના છે. તમને અહીં જે ગુરુ મહાત્મા નો ફોટો દેખાય છે એ છે જગદીશ્વરાનંદ બાપુ, જે સ્વામી શ્રી નિર્દોષાનંદ હતા એમના ગુરુ. તો એમનો ફોટો પણ તમને જોવા મળે છે. આ છે ગુરુ શ્રી નિર્દોષાનંદ સ્વામી, જે મારા પણ ગુરુ છે અને ઘણા બધા લોકોના ગુરુ છે. તો આમના વિશે પણ હું તમને થોડી માહિતી આપીશ આગળ સત્સંગ હોલમાં. તો આ હતું સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમની અંદર આવેલું આનંદેશ્વર મહાદેવ, જ્યાં આપણે દર્શન કર્યા. તો એમની જ બાજુમાં આવેલું છે સામેની સાઈડમાં ગુરુ મંદિર.
એટલે કે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજનું મંદિર. તો હવે આપણે ત્યાં દર્શન કરીએ. આ છે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી ગુરુ મંદિર. અને આ ગુરુ જે હતા એમના નિયમો પણ એવા જ હતા. ગુરુજી સ્ત્રીઓનો ચહેરો ન જોતા અને આશ્રમમાં કોઈ પણ જગ્યાએ દાનપેટી રાખવામાં નથી આવતી, કોઈ પણ આશ્રમે. તો આ એમના નિયમો હતા અને આ છે ગુરુ મંદિર મિત્રો. તો હવે આપણે જઈએ અહીં મંદિરની પાછળની સાઈડમાં જ આવેલા સત્સંગ હોલમાં. તો આ બંને મંદિરની વચ્ચેથી જ જવાય છે સત્સંગ હોલ તરફ. અને સત્સંગ હોલ જોવા માટેનો બીજો રસ્તો પણ પેલી બાજુ છે, પણ અત્યારે આપણે અહીંથી જઈએ છીએ. આ સામેનો સાઈડમાં તમને જે દેખાય છે એ જ છે બગીચો. પણ ખૂબ સરસ મજાનો છે, એ પણ હું તમને આગળ બતાવીશ વિડીયોમાં. તો પહેલાં આપણે સત્સંગ હોલમાં દર્શન કરી લઈએ. અને આ સત્સંગ હોલ જે છે એ ખૂબ જ જૂનો છે મિત્રો. તો મિત્રો આ તમને સામે જે ફોટો દેખાય છે એ જ છે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજનો, જે મારા ગુરુ છે અને ઘણા બધા લોકોના ગુરુ હોય છે મિત્રો. તો હવે આપણે એમનો ફોટો નજીકથી જઈને જોઈએ. અને એમનો રૂમ જે છે પેલો ઓમ દોરેલો છે એ એમનો રૂમ હતો પેલા બાપુ જ્યારે અહીંયા રહેતા. આ છે પરમ પૂજ્ય સતગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ અને એમનો ફોટો. તો એમનો રૂમ જે છે એ આ ફોટાની એકદમ નજીક આવેલો હતો. બાપુ તો બ્રહ્મલીન થઈ ગયા. આ એમનો રૂમ છે, એમનો દરવાજો છે. તો આ સત્સંગ હોલ છે. સત્સંગ હોલમાં એમના ગુરુ એટલે કે બ્રહ્મલીન પૂજ્યપાદ સદગુરુ શ્રી જગદીશ્વરાનંદજીનો ફોટો તમને જોવા મળે છે. તો આ હતા સ્વામી નિર્દોષાનંદજીના ગુરુ. તો સત્સંગ હોલ જ્યાં આપણે દર્શન કરી લીધા અને એમની જ નજીક આવેલું છે મતલબમાં અહીંનું ભોજનાલય એટલે કે અહીંનું રસોડું. તો કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો અહીં રસોઈ બનાવવામાં આવે છે, પ્રસાદ બનાવવામાં આવે છે. તો એ પણ હું તમને બતાવી દઉં. તો આ છે અહીંનું ભોજનાલય એટલે કે આ નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમ સાવરકુંડલામાં કોઈ પણ જગ્યાએ. તો સાવરકુંડલામાં આ આવેલા આશ્રમની અંદર અહીંનું ભોજનાલય જે છે અહીંયા છે. એટલે કે અહીંયા ધાર્મિક પ્રસંગ હોય ત્યારે અહીંયા બધો પ્રસાદ બને છે આશ્રમનો. તો આ છે એમનું ભોજનાલય અને અહીંની સુવિધા પણ ખૂબ સારી છે. અને એક અહીંયા એક સેવક બેઠા છે એ અહીંયા સેવા કરે છે આશ્રમની અંદર. કેમ છો ભાઈ? હર હર મહાદેવ. તો આ સેવક છે આશ્રમના. તમારું નામ શું? વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ ઘણા સમયથી અહીંયા સેવા કરે છે મંદિરની અંદર અને આશ્રમને એકદમ ચોખ્ખો રાખે છે. તો હાલો વિઠ્ઠલભાઈ, હર હર મહાદેવ. કેમ છો મારા યુટ્યુબ ફેમિલીના મિત્રો? તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો આપણે ઘણા સમય પછી લાંબી વિડીયો મૂકી છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આપ બધા મિત્રોએ આ વિડીયો જોઈએ છે. અને આ ગુરુ આશ્રમ જે હતો એ મારા પણ ગુરુ છે અને ઘણા મિત્રોના ગુરુ છે. અને સૌરાષ્ટ્રમાં ઘણા બધા લોકો, આમ તો પૂરા ભારત દેશની અંદર આ ગુરુને ઘણા બધા લોકો ઓળખતા છે. અને હું તમને એની એક ખાસ ઓળખાણ આપું તો ધોળા નજીક ટીમ્બી હોસ્પિટલ જે છે એ આ ગુરુનું જ છે. અને ત્યાં ઘણા બધા લોકો જે છે અત્યારે સેવા લઈ રહ્યા છે ફ્રીમાં, એકદમ ફ્રીમાં. ઘણા બધા ઓપરેશનો, બધી જ સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ મોટી છે. તો ગમે ત્યારે તમે ત્યાં જાઓ તો એકદમ ફ્રીમાં બધી સેવા આપવામાં આવે છે. અત્યારે આપણે આવ્યા હતા આશ્રમની અંદર. આશ્રમની અંદર આપણે ભોળાનાથના મંદિરના દર્શન કર્યા અને સાથે સાથે ગુરુ મંદિરના દર્શન કર્યા, સત્સંગ હોલના દર્શન કર્યા અને બાજુમાં એક ભોજનાલય જે છે એ પણ આપણે જોયું. તો આવી બધી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ રણવીર ખાચરને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂર પહોંચતી કરજો, જેથી કરીને આવા મંદિરોના દર્શન થાય, આવા ગુરુના દર્શન થાય. તો ચાલો મિત્રો, હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ગુરુદેવ સાથે. જય હિન્દ, જય ભારત.